नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। राज्य में प्राकृतिक कृषि को प्रोत्साहन मिले, किसानों को प्राकृतिक कृषि के लिए मार्गदर्शन और सहायता प्राप्त हो, इस उद्देश्य से राज्य सरकार निरंतर कार्यरत है। प्राकृतिक खेती विकास बोर्ड और आत्मा प्रोजेक्ट के माध्यम से किसानों को मार्गदर्शन प्रदान कर उनकी प्राकृतिक कृषि उत्पादों को आसानी से बाजार में बेचने और आम जनता तक पहुंचाने के लिए उमरगाम तालुका के भिलाड़ में पूरी तरह से गाय आधारित प्राकृतिक कृषि उत्पादों की बिक्री हेतु प्राकृतिक FPO VU वलसाड SPNF प्रोड्यूसर कंपनी लिमिटेड का संचालन किया जाता है। इस FPO के सचिव कांतिभाई पटेल ने बताया कि पहले यहाँ के प्राकृतिक खेती करने वाले किसान अपने घर से या आसपास के बाजार में ही कृषि उत्पादों की बिक्री करते थे। इसके बाद सक्रिय रूप से गाय आधारित प्राकृतिक खेती करने वाले 11 किसानों ने आत्मा प्रोजेक्ट के मार्गदर्शन में वर्ष 2021 में इस प्राकृतिक FPO का पंजीकरण कराया। वर्ष 2024 से FPO में सभी आवश्यक सुविधाएं उपलब्ध कर इसे पूरी तरह कार्यरत किया गया, जिससे 78 किसान इससे जुड़ गए। FPO में 2000 रुपए के शेयर की खरीद कर किसान सदस्य बन सकते हैं और इसके साथ ही राज्य सरकार द्वारा भी किसान को 2000 रुपए का शेयर प्रदान किया जाता है। इस FPO में हर शनिवार को FPO के डायरेक्टर्स द्वारा प्राकृतिक खेती से संबंधित जानकारी प्रदान की जाती है। साथ ही आवश्यक सलाह सुझाव भी दिए जाते हैं। किसानों को गाय आधारित प्राकृतिक खेती के 5 मुख्य आयामों की जानकारी देकर प्राकृतिक खेती को अपनाने के लिए प्रोत्साहित किया जाता है। इसके अलावा जीवामृत, घन जीवामृत और अन्य गाय आधारित अर्क बनाने का प्रशिक्षण भी दिया जाता है। राज्य सरकार की सहायता से यह FPO प्राकृतिक खेती करने वाले किसानों को आगे बढ़ने के लिए एक अच्छा प्लेटफॉर्म प्रदान कर रहा है। दी वॉइस न्यूज के लिए ओलिवर ठक्कर की रिपोर्ट। હું કાંતિલાલ મોહનભાઈ પટેલ હાલ હું અત્યારે ભિલાડ ખાતે VU વલસાડ SPNF પ્રોડ્યુસર કંપની લિમિટેડ કે જે સરકારશ્રીએ અમને અહીં આત્મા પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન કરીને જે કંપની બનાવી આપી છે ફાર્મરની અમને જેમાં અમારે પ્રાકૃતિક રીતે ઉત્પાદન થતું ખેત પેદાશોનું વેચાણ કરવાનું હોય અને મારી જવાબદારી અત્યારે હું આ FPOમાં સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવું છું। હાલ કંપની અમારી કાર્યરત છે, તેમાં શરૂઆતના તબક્કામાં 11 જેટલા અમે ડિરેક્ટરો જોડાયેલા હતા। રજિસ્ટ્રેશન થયા બાદ અમે આ કંપની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત કરતી ખેતી માટેની પ્રોડક્ટ વેચવાનું એવું અમે નક્કી કર્યું, જેની અંદર અમે 78 જેટલા ખેડૂતો સર્વપ્રથમ જોડાયા પ્રથમ વર્ષમાં અને અહીંયા અમે તારીખ 14/5/2024ના રોજ અહીંયા વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી આગળની પ્રવૃત્તિ વધારી। ત્યારબાદ હાલ અમારી પાસે 154 જેટલા ખેડૂતો આમાં સભાસદ તરીકે જોડાયેલા છે અને હાલ અમે ખેતીની પ્રોડક્ટ એટલે કે શાકભાજી મુખ્ય પાક અમારે ત્યાંનો કેરી, ચીકુ, ડાંગર, તેમાં કેરીનો પાક અમે વધારે પડતા વેચી રહ્યા છે। અમારી પ્રાકૃતિક FPO હાલ ગોળ છે, તેલ છે, જે પ્રાકૃતિક સંપૂર્ણ પ્રાકૃતિક છે એનું લાવીને વેચાણ કરી રહેલ છે અને આ છૂટક વેચાણું અમે વેચી રહ્યા છે। અમારો આ ગયા વર્ષનો ગયા વર્ષ જે સંપૂર્ણ પૂરું થયું એનો છમાસિક અમે જે સર્વેયું મુજબ લગભગ 8 લાખની સમથિંગ જેટલું અમે બહારથી લાવીને પ્રોડક્ટ બહારથી લાવીને વેચાણ કર્યું છે અને રાજ્યની અલગ અલગ FPO જોડે સંકલન કરી જોડાણ કરી આ વેચાણ કરેલું છે। તદુપરાંત અહીંયા જે ઉત્પાદન થાય છે તે ખેડૂતોનું વેચાણ એ અલગ છે। એટલે હાલ જે ખેડૂતો અમારે ત્યાં પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કરીને માર્કેટની અંદર શાકભાજી મહત્તમ વધારેમાં વધારે શાકભાજીનું વેચાણ વધારે કરી રહેલ છે। હાલ જે અમને અહીંયા સરકારશ્રી તરફથી જે કંપની FPO રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવી છે તો એ દરેક ખેડૂતો અહીંયા સભાસદ થઈ શકે છે। એનો સભાસદનો 2000 રૂપિયાનો સભ્ય ફી ભરીને સભ્ય બની શકે છે।
પરંતુ એ સાથે સરકારે વધુ એક મહત્તમ સરકાર આ ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરવા માટે તમે 2000નો શેર જેણે લીધો હોય એને સરકારશ્રી તરફથી જ્યારે પણ આ એ થઈ ગયા પછી સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારે બીજો 2000નો એક વધારાનો શેર સરકારશ્રી તરફથી પાછો આપવાનો આ એક યોજનામાં છે, જેથી મારે તમામ ખેડૂતોને મારી નમ્ર અરજ છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।